બોલો બોલો ભાઈ. હા તમારું કામ થઈ જશે અને આપણે નવું કામ ચાલુ કર્યું છે, ભંગારનો વાળો ચાલુ કર્યો છે. તમારે કોઈને કામ હોય આપણા લાયક તો કહીએ, તમારું થઈ જશે. વાત તો સહી છે. કાલુ દાદા. હા, આજે આપણો મકુ ઉર્ફે કાળુ દાદા ગામ એને ઇજ્જત દે છે, પણ આપણે જરાય નથી દેતા હો. અને આ બે જે તમને બાજુમાં દેખાય છે ઈ બે એના ફંટર છે અને આએ હમણાં નવું ચાલુ કર્યું છે વસૂલી કરવાનું. આજે રવિવાર છે, ભીખમાં સોરી હપ્તો લેવા નથી જવું. આપણે જાવું ક્યાં? ભંગારના વાડે હું વસૂલી કરતા આવી. નવો ખોલ્યો છે વાળો. ક્યાં છે? હાલ હાલો. કાળુ દાદા જે માર ખાવાના દે છે ભાઈ. લાવ ચાવી લાવ. પાણી ક્યાં જા તમે? શું ચાવી લાવ? આમાં નથી જવાનું આપણે. આમાં જવાનું છે. આમાં છે, આમાં ઉતાર લઈ લાવ. અહીં આમાં ચડ. હાલો આગળ બેઠું છું. આગળ નથી બેઠી. તારી ચાદર એટલે પગ ફેલાવ આગળ, તારી ઉપર નથી અંદર લઈ લાવ. એટલું ગાડી હલાવ. અંદર લઈ લાવ, અંદર લઈ લાવ. ચડી ગયો. જવા દ્યો. જવા દ્યો. તમે યાર કાલી દાદાની કંઈક તો ઇજ્જત રાખો. શિફ્ટ બીપ તો મંગાવી હતી ને, શિફ્ટ નહીં તો કંઈક રિક્ષા બિક્ષા તો મંગાવી હતી ને. થઈ જશે બધું. આ પેલે આમાં તો બેઠી લે, પછડાટી હું થોડીક ખાઈ લે. આમાં આ થોડું ઘણું નામ બનાવ્યું છે, તમે ડૂબાડશો. એમે ક્યાં હતું? થઈ જશે આગળ ને. કેટલું છેટું છે? થોડું ઓર જોઈ છે ને એમ તો તે જગા જોઈએ. બધું થઈ જશે, વાંધો જેવું નથી ને કાંઈ નહીં. બેહી જા સીધો બેઠી જા. ગરમી હજી આગું છે. સીધો બેઠી જા. શું સીધા બેઠી જાવ કેવાનું? સીધા બેઠી જાવ. કાળુ દાદા હજી આગું છે. તમે બી જાવ. આગું છે. ઓ ગરમી રહ્યો. આજે સાહિલ એક ટાઈમમાં ખૂંખાર ગુંડો હતો, બહુ મોટો, મોઢાથી નહીં લાગે પણ હતો ખરા. આ શેઠનો જમણો હાથ છે એટલે વફાદાર છે. એની મજબૂરીના હિસાબે અત્યારે તો ભંગારના વાડામાં કામ કરે છે, બાકી બહુ મોટો ગુંડો હતો એક ટાઈમમાં. આજ છે. આઈસ છે. હા તો જા લેતો. ઓય હપ્તો લાવ. હપ્તો તમે એકે લોન જ નથી લીધી, શેનો હપ્તો દઉં તને? હપ્તો લાવ. તું કાંઈ હપ્તો જ નથી. તું મને ઓળખાસ કેનો માણસ છું મેં? તું ગમે એ હોય તારા ભાઈને લેતો જા. ખબર મારા ભાઈને લઈને આવું. શું થયું દાદા? ઈ એમ કહે છે કે હપ્તો કેનો? તમે કે હપ્તો ભરવા થોડા આવ્યા છે, આપણે લેવા આવ્યા છે. મેં તમને એટલા ટાઈમથી સાચું છું, તમને મામૂલી હપ્તો લેતા નથી આવડતો. તો હવે તું એ જા. હાલ આપણે યાર. આપણે નહીં એને જવા દે. આમાં આવ્યો ઓય હપ્તો લાવ. હપ્તો તારી પેલે એક જણો આવ્યો હતો, તું એનો માણસ નો? હા તો મેં એને આપ્યો, તને આપી દો. લાવ એ તો લેવા આવ્યું. નથી દેવો હપ્તો. જારો બીજો કોઈ ભાઈ હોય ને તો એને લેતો. તે મને માર્યું છે, વાંધો નહીં. જો હવે મારા ભાઈને કહું છું, કાલુ દાદા ને જો ખાલી હવે કાલુ દાદા હોય કે બિલ્લુ દાદા હોય, તારા જેવા વાછટિયા ઉભો રે ખાલી. આ ભાઈ નથી માનતો યાર, દઈ દીધી મને. તો તમને એટલા ટાઈમથી ખરાવું છું, પીરાવું છું, તમે એક મામૂલી હપ્તો નથી લઈ શકતા અને આપણે હજી ગેંગસ્ટર બનવું છે. તમે ભાઈ જો હવે તમે એક જતા હો, ટ્રાય મારી આવો. તમે જાવ તો વજન પડશે તમારો. સોટો પડશે, સોટો. હા એમ છાતી આમ બહાર કાઢો. ખાલી કેમ લઈને? હા એમ. લાલ હવે ભીખ નથી મારી પાસે. હું ભિખારી નથી, કાલુ દાદા છું, કાલુ દાદા. હપ્તો લાવ, હપ્તો. હાલ ને ભાઈ હતી. ઈ શું પર્સનાલિટી ઉપર ના જા. મારો હજી તે જીગરો જોયો નથી હો. હપ્તો લાવ હવે. ઓ શું થયું કાલુ દાદા? અવાજ તો લાંબો આવ્યો. હવે મરદ માણસ ને આવા અવાજ રોજ આવતા હોય હો. મરદ ને તો સોજાડી દીધો છે. ના આવે ના. હવે એ બધું મૂક. હવે તારે હપ્તો દેવો છે કે નથી દેવો હવે તું મને કહી દે. અરે તને ખબર છે આ કેનો વાળો છે? પેલે હવે કેનો છે? એવો કોણ છે જે કાલિયા દાદાને ના પાડે?
આ કારા દાદા તારા બધે વાળ વિખાઈ જશે. આ ઓલા સાહેબનો વાળો છે પેલે ઈ તો જો તું. એ હલો 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 તોડો મને ભંગારનો વાળો તોડો, આખો વાળો તોડી નાખ. રોજ કેટલો? તમે બેસો ને ભાઈ, આરામ કરો. આ પેલે કહી દીધું હોત તો અવાજ ના હોત. તમે અલે કામ આઈડી ચાલુ કર્યું. તું અંદર આવી લો. હા જા તું અંદર જા. આ રોજ કેટલો? હવે ગોપલાને બોલાવવો જ પડશે, એના વગર સાવ અધૂરો છું મેં. આ મને કેવા માણસ ભટકી ગયા છે, સવારે વસૂલી કરવા નીકળ્યા હતા પણ સવારની મારે જ ભાગમાં આવે છે. આ એરિયો તો બે ફૂટ. આજ હું પોતે એટલે કે ગોપાલ પારકી એક ટાઈમમાં હું ને મકુ ભેગી વસૂલી કરતા, પણ પૈસાની થોડીક તંગી ને તાણ ખેંચના હિસાબે મારે હવે છે ને ગાડીના ફેરા ચાલુ કરવા પડ્યા છે. કોનો ફોન આવ્યો યાર? આ કાઢિયાનો અત્યારે ક્યાં ફોન આવ્યો યાર? આ એક તો મગજની નસું તાણે પાછો યાર. હલો હા બોલો કાલુ દાદા. આ ગોપલા ક્યાં છો યાર? આવી જા તું જ્યાં હોય ત્યાંથી. અહીંયા તારા વગર સાવ બધું અધૂરું પડ્યું છે. હું તો અત્યારે ખટારાની યાર, હવે તમને પગાર મને તાણે ન દો યાર, મારે પૈસાની તાણ હોય તો પછી મેં ખટારાની ટ્રીપુ ચાલુ કરી દીધી યાર. મારે મારું તો જોવું ને યાર પછી તમે. હા પણ એ હવે આપણે ટ્રીપુ કર્યા, ટ્રીપુ નથી કરવી. અહીંયા આપણે વસૂલી કરવાનું આપણું ઓરિજિનલ કામ છે. એ મૂકીને તું આ ટ્રીપુ કરવા જાસ 2000 5000 સારું. પણ એમ પણ હવે આ વસૂલી પણ તમે તમારી બધી વાત સાચી, પણ તો તમારે મને પૈસા ટાઈમે દેવાય ને યાર. તમે મને પૈસા ટાઈમે ન દો તો મારે ક્યાંથી મારું ભેગું કરવું? અહીંયા લાખોનું વિચાર, લાખોનું. મને ખબર જ હતી તમારાથી ભેગું નથી જ થવાનું, બરાબર? એટલે હું મારા પ્લાનિંગમાં જ હતો, મને ખબર જ હતી. અત્યારે હું છે ને જે સેટનું કામ કરું છું ને એ સેટનું જ કરવા આવ્યો છું, બરાબર? હા એનું થઈ જાય ને એટલે તમારી આગળ આવું છું. અને મને ખબર જ હતી તમારાથી ભેગું નહીં થાય એટલે મેં પાર્ટી ગોતીને જ રાખી છે મોટી. એનું આપણે છે ને બલૂન ઉડાડી દેસી, બરાબર? હા એ મને ખબર જ હોય તમારાથી ભેગું ન જ થાય, તમને જરૂર પડે જ અમારી ભાઈ. बात तो सही है. ભલે ના આવે તમને કાંઈ કહેવાય કાલુ દાદા યાર? હા વાહ ભલે હાલો આવી જઈ. હું આ ટ્રીપ પૂરી કરીને આવું તમારી આગળ. ભલે ભલે સારું હાલો. ઓલા હવે આપણે ભાઈને કહી તો દીધું, બરાબર કે હવે આપણે આવી જઈએ, પણ હવે આ શેઠને કંઈક બાનું તો દેવું પડશે ને આપણે. એનું કરવું આવ્યા એ તો પૈસાનું કંઈક સેટિંગ તો કરવું પડશે ને. શું કરશી શું કરશી? ફોન લગાડી શેઠને. હાલો હાલો. હા શેઠ. હા ગોપાલભાઈ બોલો ને. આ અહીંયા ટ્રીપ ઉપર હતો ને, હવે ખટારાથી છે ને હવે મેં એક છે ને પાડાને મારી નાખ્યો છે. પાડાને ડાળી દીધો. હવે એના માલિક છે ને હવે એ પૈસા માંગે છે 10,000, બરાબર? હવે એક કામ કરો, હવે તમે મારા ખાતામાં છે ને 10,000 નાખો, બરાબર? એટલે હું એને દઈને અહીંથી પતાવીને પછી હું તમારી આગળ આવું, બરાબર? હાલો હું 10,000 તો નાખી દઉં છું, પણ એક કામ કરો, તમે જે પાડાના ટાયરો છે ને એને ઠાઠામાં નાખીને અહીંયા લેતા આવજો, કેમ કે એને આપણે જોવો છે. એટલે એ પાડાને એ ઠાઠામાં નાખતો આવું. મારી નાખ્યો જે પાડો તમારે જોવો છે. હા હા વાંધો નહીં, મારા ખાતામાં નાખો ને 10,000. હા હા 10,000 તો હું નાખી દઉં છું, પણ પાડો ના ભૂલી. હા હા એ નાખતો આવું છું ઠાઠામાં. આખા ગામનું ભલે કર્યું પણ અહીંયા મેળ નહીં આવે તારો ભાઈ. આ તો ગદના આપણે જ હલવાના યાર. આ કેમ ભેગું કરવું? પૈસાનું તો થઈ જાય, પણ અહીંયા મરેલો પાડો કેમ દેખાડવો આપણે?